શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1877 ના કાર્તિક વદી 14 ને દિવસ પહોર એક દિવસ ચડતે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીટની ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી અખંડાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે અનંત કોટી બ્રહ્માંડ છે તે બ્રહ્માંડ ને વિશે શું કામ અખંડાનંદ સ્વામી આવું બોલે? કારણ કે અખંડાનંદ સ્વામી શિવરામ ભટ્ટ વિદ્વાન હતા પેલા સત્સંગ ક્યાં મોડે, એને આ બધું ખબર હોય અનંત કોટી બ્રહ્માંડ. બીજા ઘણા નહીં કે શું અનંત કોટી શું કામ છે, આ જોઈ લ્યો. ભગવાનના એક્ઝિસ્ટન્સનો, ભગવાનની અનાદિતાનો પ્રશ્ન એ જ કરે જેને બીજા શાસ્ત્ર વાંચ્યા હોય. ઉત્પત્તિ ભગવાન છે, પ્રગટ છે, આવા જ છે કે બીજે છે, એક જ છે તો બીજામાં કોણ જાય છે, કેવી રીતે જાય છે, આવા બધા પ્રશ્ન ભાગવતમાં થાય, બીજા શાસ્ત્ર વાંચ્યા હોય, પુરાણ એમાંય વાતું હોય. 24 અવતારની વાત આવે ત્યારે એમ થાય દરેક ભગવાન તો એમ જ કહે કે હું શું. કૃષ્ણ ભગવાન કીધું સંભવામી યુગે યુગે. એના ઉપર બધાએ આધારિત રાખીને બીજ આવે છે. પછી કૃષ્ણ નામ અનાદિનું છે, જાણતા હોય જાણે. પછી મહારાજે કૃષ્ણના સ્વરૂપ પધરાયા. શું કામ પધરાયા? હું મારા હૃદય કમળમાં કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું ત્યાં સુધી હજી વાંધો નહીં. પણ તે શ્રી કૃષ્ણ કેળવા કે જેના ડાબા પડતા રાજા ચતુર્ભુજ રૂપે દર્શન દીધા. આ ગોથા ખવડાવવા જ આવ્યા હતા 1800 બાળક. જ્યાં ગોથા ખવડાવી. શિવરામ વિપ્ર ભટ્ટ કેમ છે? જે અનંત કોટી બ્રહ્માંડ છે તે બ્રહ્માંડને વિશે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ છે તેવી ને તેવી જ દેખાય છે કે નથી દેખાતી? વર્તમાન કાળ એટલે મહારાજની જ વાત થઈ. દયામાં પૂછ્યું, સંશય નતો એને. તેવી છે કે બીજી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન પોતે પોતાના અક્ષરધામને વિશે સદા વિરાજમાન છે અને મૂળ માયામાંથી ઉપજ્યા જે અનંત કોટી પ્રધાન પુરુષ તે માયામાંથી ઉપજ્યું કેવું હોય? ત્રિગુણાત્મક હોય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન પોતે પોતાના અક્ષરધામને વિશે સદા વિરાજમાન છે અને મૂળ માયામાંથી ઉપજ્યા જે અનંત કોટી પ્રધાન પુરુષ તે થકી અનંત કોટી બ્રહ્માંડ ઉપજે છે. પ્રધાન પુરુષ એ પ્રધાન અને પુરુષ એમ. પ્રધાન એટલે પ્રકૃતિ, એમાંથી ઉપજે છે અનંત કોટી બ્રહ્માંડ. તો અક્ષરધામમાં વિરાજમાન છે.
આ ઉપદેશ છે એ બધું પાયા થયા પછી. પછી તે ભગવાન તારે ધ્યાન કેવું તા નતું વાંચે સખી સાંભળવું તો બસ મૂંઝાઈ જાય. વાંચવા બરોબર વાંચે છે ને પાછું એકદમ ધ્યાન રાખીને સાંભળજે. કારણ કે આ ટીવી માં નથી તું આમ જ પડ્યો રહે આંગળી આંખમાં. આવું વચનામૃત હોય ત્યારે હું કઈ ઓઢી લે ધ્યાન હોય શું કહેવાય શું ધ્યાન નથી રાખતું. પછી તે ભગવાન પોતાના અક્ષરધામમાં આપણે વાંચવા મંડી ત્યારે પાછું સ્વામિનારાયણ બોલાયો ફાયદો થાય નુકસાન તો નથી. બોલો સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. પછી તે ભગવાન પોતાના અક્ષરધામમાં એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને તે અનંતકોટી બ્રહ્માંડને વિશે પોતાના ભક્તને અર્થે અનંત રૂપે દેખાય છે. ભક્તને અર્થે અનંત રૂપે દેખાય છે. આ તો એક રૂપ લઈને આવ્યા હતા સહેજાનંદ, ઘનશ્યામ, સરજુદાસ. ભક્તને અર્થે હું તો તમે કારણે રે આવ્યો ધામ તકલી તરીકે. ભક્તને અર્થે દેખાય તે નહીં દેખાય અનંત રૂપે કેમ દેખાય? પછી વળી અખંડાનંદ રસ લઈને તો પછી મુંજારો થાય. મુંજારો ન થાય એનો અર્થ કે આમાં રસ જ નથી. સાંભળી લ્યો સ્વામિનારાયણ 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 બધા જવા બેઠા છે. ભક્તને અર્થે અનંત રૂપ ધરવાનું શું કારણ છે? અક્ષરધામમાં એકલા બિરાજમાન છે. ભક્ત માટે અનંત રૂપે શું કામ? એટલે ઓલા સારા માણસો હતા બધાનું બધું હતું સ્વામિનારાયણનું જ્ઞાન હોવું. પછી ઉપાસક હતા બીજા રાધા કૃષ્ણ કોઈ રામના કોઈ દેવીના કોઈ આ બધા એ મહારાજે બતાડ્યા બધા અહીંયા પધરાયા. લક્ષ્મીનારાયણ માં હેતો હોય પણ અહીંયા આવે. રાધા રાવણ મારે હેતો હોય જુનાગઢ જાય ભક્તો માટે એ રીતે દર્શન દીધા થી પધરાયા. અને આમે જોવા જાય તો મહારાજ પેલા જે અન્વય સ્વરૂપના અવતાર થયા એ બધા એમાં શક્તિ તો મહારાજ નહીં. ત્યાં સુધી પ્રધાન પુરુષ સુધી તો કોઈ હતું જ નહીં. રામાયણ બધી એનેથી ચાલુ થઈ. અનંતકોટી બ્રહ્માંડ ન કર્યા તો કઈ નથી. અત્યારે વધારતા જ જાય છે માયા. હતા ગાર માટીના મકાન હતા તો 1-2 માળના તેને પતાવી સિમેન્ટ સળિયા ચાલુ થયા 100 માળના મકાન તેને ઊભી કરી બતાવો. હજી 100 વર્ષ પછી તું કેવું હશે? બધું પ્રધાન પુરુષ થી જ ચાલુ થયું છે. રામાયણ બ્રહ્માંડ સર્જાણાનો તો કઈ નતું. પડ્યા હતા માયાના ઉદરમાં. હજી જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી બધા માયાના ઉદરમાં છે. પેલા માર્યા કર્યું પાસ કઢાવી દીધું આવન જાવન ચાલુ. ફાઇનલ સ્ટેશન નો પાસ કઢાવ્યો પછમાં ઉતરી જાય. જે બધી પ્રધાન પુરુષ થી તકલીફ રામાયણ થઈ એને ઊભી કરી એટલે એમાં આવવું પડ્યું. એનું કર્તવ્ય છે. સેવા થઈને આવે એને જેવું જોતું એવું સુખ દે પછી એના મુક્ત નો સમાગમ દે એનાથી મૂળ સ્વરૂપ ઓળખાય એટલે વાત પતી જાય. એને પ્રધાન પુરુષ લડે નહીં. પ્રકૃતિ કે માયા લડે નથી. પછી વળી અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે શ્રી કૃષ્ણ નારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે ને તે ભગવાનનું સ્વરૂપ સર્વકાળે સત્ય છે. થોડું એવા જ નથી અખંડાનંદ સ્વામી. પછી વળી અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે
શ્રી કૃષ્ણ નારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે. હવે પ્રધાન પુરુષ થયા પહેલાનું આ સ્વરૂપ છે, તો નામ કેમ મનુષ્યાકૃતિ આપ્યું? પછી થયા મનુષ્ય તો આ લોકમાં થયા. પ્રધાન પુરુષ એ પેલા પોતે તો મનુષ્યાકૃતિ કેમ બોલ્યા? મનુષ્ય તો અહીં મનુના કુળ ના કહેવાય. એને આમોસ ઇતિહાસની દ્રષ્ટિએ 1 લાખ વર્ષ થયો મનુને. મનવંતર 14 લાખ ને, 14 લાખ એને મનવંતર કીધું. ત્યારે એ મનુ પતતો નથી, એ પેલા બીજો મનુ થઈ ગયો હોય. મનુ ઉપરથી મનુષ્ય થયો, મનુ આવો હતો, પણ એ પ્રધાન પુરુષ પછીનો. શું કામ છે? સાંભળે કરી પાછું સિરિયસ બહુ થઈ જાય, એકદમ ઉતરી જાય જોડે. એ જે આકૃતિ લઈને આવે તો આપણે કબૂલ છે એમ કહી દો. સિંહ થઈને આવે તો ના પાડશો, મારા સિંહ થઈને આપો. આપણે ક્યાં પ્રહલાદ છે બી જાય બધે છે. આ તો ઘનાનંદ સ્વામીએ જે પૂછ્યું છે એ આપણા માટે પૂછ્યું છે. તો મનુષ્યાકૃતિ હતા. તો તમે જ્યાં બીજું બ્રહ્માંડ છે, અહીં તો ખબર તમે મનુષ્યાકૃતિ આવી, બીજા બ્રહ્માંડમાં દેખાવ છે આવા જ છો. એટલે બહુ તો જાણવું એ છે ક્યાંય મનુષ્ય છે એવા ઉસ્તાદ હતા. સીધું નથી પૂછતા. હું એના ઉસ્તાદ જવાબ જ નથી ભોળા હતા. જ્યાં જેવા સ્વરૂપે ત્યાં ત્યાં. અરે પણ કેવા સ્વરૂપે દ્યો છે એમ પૂછ્યું તો કે આવા. કારણ કે આ લોકની માયાને કે અંતને પાયમાં નથી. બીજા લોકો સુખી પામે. શું કામ એ જાણવું જોઈએ? જાણે તે ફાયદો શું? આ જાણે જ્ઞેન જ્ઞાતે ન ઇદમ સર્વમ વિજ્ઞતા. આ જાણે બધું જણાઈ જાય તો એને જ જાણી લ્યો. પછી એ આવે મનુષ્ય હાઈટ કેટલી છે, અટકે જ નહીં. નખ હોય છે કે નહીં, એના પડછાયા છે કે નહીં, ખોરાક શું લે છે, ઘઉં થાય છે બાજરો. હવે બાજરો નથી થતો તો મને નહીં ફાવે. તારે ક્યાં જવું છે? હે બાપા, જવું એને ઉપાધિ છે. ઘઉં થાય છે કે નહીં તરત જ પૂછે કે પેપ્સી તો નથી થતી ને, અને પેપ્સી ત્યાં નથી. ઓલા બધા ટુકડા અળવ્યા જાય ત્યાં પેપ્સી ને એવું બધું કે હાલો ઠીક છે, કઈ ત્યાગવાનું જ નથી. આ સનાતન પ્રશ્ન છે. આવે પૂછે પાછું બીડીને બંધાડી પૂછો બીજમાં ટુકડી મળે છે કે નહીં. શિવાજી 120 હું પૂછું 120 છે તો ટૂંકો લઈ જવો પડે પાછો ત્યાં જાઉં ત્યાં. આ જાણવાનો અર્થ એ છે કે ભગવાનના સ્વરૂપમાં નિશ્ચય થાય કે આ છે દેખાય છે એવા જ નથી, શક્તિમાન છે. તો આવું બધું જાણીએ તો એની શક્તિ વિશેષ જણાય એટલે એ પૂછે છે. અત્યારે તો મનુષ્યાકૃતિ, મનુષ્ય તો પછી આવ્યા, મનુથી ચાલુ થયો મનુષ્ય. હા એ પેલાનું છે. તો દયા એ જ કરી કે પોતા જેવી આકૃતિ મનુષ્યને આપી દીધી. એ દુર્લભ પડવું છે. બાકી દુર્લભ કંકોડા ઘણા દુર્લભ છે. કોઈ બેસતા પગ ખસી ખસીને થાકી ગયા ડોહા માંડ 10 મિનિટ ઉપર પહોંચે છે. દુર્લભ શું છે? આમ ખસુક ખસુક કરીને હાલે. પેલા ન હાલતા, 20 વર્ષ પહેલા જો હડાક લઈને આવેલા હતા. તો દુર્લભ શું છે? એના જેવો આકાર આપી દીધો એટલે પદાત્મક પણ થઈ શકે, એનું ધ્યાન થઈ શકે, સ્વરૂપમાં એક થઈ શકે, એટલે દુર્લભ છે. શ્રી કૃષ્ણ નારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે
ને તે ભગવાનનું સ્વરૂપ સર્વકાળે સત્ય છે. અને એવું જ છે, સર્વકાળે અનાદિ છે એ સ્વરૂપ. અને તે જ ભગવાન ક્યારેક મત્સ્ય, કચ્છ, વારા, નૃસિંહાદિક અનંત રૂપે કરીને ભાસે છે, તે કેમ સમજવું? કેમ ખબર? મનુષ્ય રૂપ મૂકીને મત્સ્ય, કચ્છ, વારા, નરસિંહ કેમ થયા? વિનાયક છે તો મહારાજને મત્સ્ય સમજ્યા હોય તો શું ધ્યાન મત્સ્યનું કરવા ટાણે? અહીં જે મત્સ્ય રૂપે દેખાય છે અક્ષરધામમાં મત્સ્ય, અક્ષરધામમાં તો આ સ્વરૂપ છે, અઘરું વચનામૃત છે આ. અક્ષરધામમાં તો સદા મનુષ્ય દિવ્ય સદા સાકાર વાળું છે, તો મત્સ્ય કાત્સ્ય જેવા ભાષે છે શબ્દો છે નહીં, ભાષે છે. શું કારણ છે? એનો ગોળ ગોળ જવાબ હાલો. અને તે જ ભગવાન ક્યારેક મત્સ્ય, કચ્છ, વરા, નૃસિંહાદિક અનંત રૂપે કરીને ભાસે છે, તે કેમ સમજવું? અને વળી બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીત તથા ભગવાનની મૂર્તિ. બધે આ મત્સ્ય, કચ્છ, વારા, નરસિંહ થયા છો? જો કે હા તો ઉત્તર આવી ગયો. ઈ નહીં દેખાવતો બધે. જો કે ના તો કે ત્યાં ક્યાં રૂપ ધર્યા જાય? માટલા ધર્યું ત્યાં ક્યું ધર્યું? અને વળી બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ તે એક સરખી છે કે જુદી જુદી છે? કલ્યાણની રીત અહીં કઈ છે એ જાણવી જોઈએ ને. એટલા પ્રકાર મહારાજ કે કલ્યાણ તો એટલી જ વાતમાં છે કે તમને મળ્યું જો સ્વરૂપ એનું કેવું બધું થાય છે. એક ફાઇનલ જે આત્યંતિક કલ્યાણ એ બધે સરખું છે. બાકી પ્રકૃતિ પ્રલય થઈ જાય, નિત્ય પ્રલય થઈ જાય, નિમિત્ત પ્રલય થઈ જાય ત્યારે જે બ્રહ્માંડોનો નાશ થાય છે, એમ પ્રકૃતિમાંથી અનંત કોટી બ્રહ્માંડ થયા છે. એ બધે જે બ્રહ્માંડોમાં જે રીતે થઈ રહ્યું છે એ બધું સમજી ગયા. આત્યંતિક કલ્યાણ તો તમારા જ હાથમાં છે. એ એક સરખું છે કે નોખું નોખું છે? અહીં જ 11 કરાવો છો કે ત્યાં કરાવો છો? અહીં સત્સંગી જીવન ગ્રંથ કરે એમ ક્યાંય છે કે નહીં? કઈ ગ્રંથ આવું નથી પૂછતા એટલે આવું પૂછે. કલ્યાણની રીત એક સરખી જ અહીં કઈ છે? કલ્યાણની રીત મહારાજ કે સત્સંગના ગુરુ પરંપરા જાણવી. અમે જે સત્શાસ્ત્ર કીધા છે એમાંથી સ્પર્શિકા સંતનો સમાગમ કરવો, ભગવાનની મહિમા કરવો. અહીં કલ્યાણની રીત આપી છે. ત્યાં ઈ છે કે બીજી? સમજાવ. કલ્યાણની રીત આ છે. ચાર પ્રકાર કીધા મહારાજ. આટલું તો નિશ્ચય સત્સંગમાં આવ્યા પછી એ રાખવું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી છે, તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડવી જોઈએ ત્યાં તેવી પોતાની ઈચ્છા કરીને દેખાડે છે. દેખાડે એમ પૂછવું, ફાટલીને પૂછવું જોઈએ. ઉભા રહ્યો, કેવી દેખાડાય છે બીજી? અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે. અને પોતે તો સદા દ્વિભુજ છે, તો પણ પોતાની ઈચ્છાએ કરીને ક્યાંય 4 ભુજ, ક્યાંય અષ્ટભુજ, ક્યાંય અનંત ભુજને દેખાડે છે. ઈચ્છા છે કોઈ આવામાં વિશ્વાસ બેસે તેવા બતાડે.
મનુષ્ય આકૃતિ છે, મનુષ્ય જેવા નથી. ઈચ્છાઓ થઈ એટલે પોતે મનુષ્ય જેવા થયા. આકૃતિ મનુષ્ય જેવી છે તો દેવી હશે. મનુષ્ય દેહ તો માઇક છે. મહારાજ કે માઇક છે. મહારાજ કે અમે માયામાં આવ્યો તો માયાની સામર્થ્ય દાબીને અમે જ વર્તીએ. અક્ષરમાં આવીએ તો એ અમે વર્તીએ. અક્ષરની સામર્થ્ય ના આવે ત્યારે. એટલે જીવોના કલ્યાણ અર્થે સત્પુરુષ રૂપે વર્તીએ, સાધુ રૂપે. એ મહારાજ જ છે, કારણ કે મેં સામર્થ્ય એનું જ છે. પ્રધાન પુરુષમાં સામર્થ્ય એની છે, એનાથી ઉઠ્યું જે વિશ્વ અને બ્રહ્માંડ એમાં તો હોય જ નહીં એની. કલેક્ટરની ચિઠ્ઠી આવી ગઈ હોય પછી હવાલદાર શું ના પાડતો હતો? સલામ ભરીને ઉભા રહેવું પડે. ક્યાંક અનંત ભૂતને દેખાડે છે તથા મત્સ્ય કચ્છાદી રૂપે કરીને ભાસે છે. એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે અને પોતે તો સદા એક રૂપે જ વિરાજમાન રહે છે. એક રૂપે જ વિરાજમાન. અને વળી એક ઠેકાણે રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડ વિશે અંતર્યામી રૂપે વ્યાપીને રહે છે. અંતર્યામી રૂપે અનંત કોટી બ્રહ્માંડ. એના મુખમાં પોતે હોય. ગોપાલ સ્વામી બ્રહ્માંડ મહારાજ શું કામ તકલીફ કોને પોતા જેવા કરી નાખે. એમાં અંતર્યામી પણ એટલું જ હોય કે જગત બધાને જાણે અને એવું જાણે કે આ મહારાજની મૂર્તિનું સુખ શું છે એ જાણે. એ અંતર્યામી. ગોપાલ સ્વામી કેવું સુખ લે છે, મુક્તાન સ્વામી સુખ કેવું છે, સત્યાન સ્વામી સુખ કેવું છે, મોટા કેવી અંતર્યામી. કામ વ્યાખો ક્રોધ વ્યાખો એ જાણે એ કઈ અંતર્યામી શક્તિ નહીં. ભગત જાગ સુઈ જાય પાસે વાંચવાનું બધું ઊંઘવાનું. લોકો આવી ગયું પછી મોટા માણસ છે, હે ગમે ત્યારે સુઈ શકે છે. નિષ્પાપ છે ને કઈ. આપણે તપાસીએ તો રાવણ કોઈ દી સૂતો જ નતો કરતા. હે રાવણ જ બેઠો છે, ગમે ત્યારે ઊંઘ આવી જાય છે. થાકતો હોય છે બિચારો. જેમ વ્યાસજીએ કથા તેને સુખજીને સાથ કર્યો ત્યારે સ્થાવર જંગમ સર્વે જીવમાં રહીને સાથ કર્યો અને સુખજીએ ઉકારો દીધો ત્યારે પણ સ્થાવર સિદ્ધ હતા. તો જે સિદ્ધ આવું કરી શકે છે એવું શાસ્ત્રમાં છે. એટલે મહારાજે અક્ષરાનંદ સ્વામીને આ ઉપાય આપ્યો. તમે સાંભળ્યું એ જો થાય તો હું શું ન કરી શકું? હું અક્ષરધામમાં રહ્યો થકો અહીં દેખો અને મારા મુક્તો સાથ કરી શકે, હોકારો દઈ શકે. મહારાજ જ કરતા હોય. આપણે એટલી બધી માયિક બુદ્ધિ થઈ ગઈ છે, સમજમાં ના આવે. અને સુખજીએ ઉકારો દીધો ત્યારે પણ સ્થાવર જંગમ સર્વ સૃષ્ટિમાં રહીને ઉકારો દીધો. એવી રીતે સુખજી જેવા મોટા સિદ્ધ હોય તે પણ જે સર્વ જગતમાં વ્યાપ્યા અને સમર્થ થાય છે તે તો ભગવાનના ભજનને પ્રતાપે કરીને એવી યોગ કળાને પામ્યા છે. તો પોતે ભગવાન પુરુષોત્તમ તે તો યોગેશ્વર છે ને સર્વ યોગ કળાના નિધિ છે. જે કરવું એ કરે, એને જેમ કરવું એ કરે. એના માટે કઈ કાયદા નથી. ભગવાન શું કામ સૃષ્ટિ કરી બધે દેખાય છે, કાયદા પ્રમાણે નથી કે આમ છે એટલે આમ થાય છે, આમ છે એટલે આમ કરવું પડે એવું કઈ નથી. કરે છે કરે, એની ઈચ્છા પ્રમાણે બધું થઈ રહ્યું. શું કામ જગતની ઉત્પત્તિ કરી? ઉત્પત્તિ કરી એટલે હું આવ્યો તો તું કેદી જોઈ શક? માયા ઉદરમાં હતો. માયા કઈ એને નથી બનાવ્યું, અનાદિની છે. એમાં તું પડ્યો હતો.
ઉત્પત્તિ કરી તઈ તું આજ મને પામસ. સ્વતંત્રતા તને આપી છે જીવની. હે કલ્યાણનો માર્ગ છે. હા, અને સ્વતંત્ર આપી તો હવે ના પડવા માંડ્યું. આમ નહીં, જીવને સ્વતંત્રતા આપી સૌથી પહેલું કામ કર્યું તો ભગવાન નથી. કારણ કે એ અનાદિ છે. તો આ બધી ગડમથલ મટી જાય એવું સ્વરૂપ જાણવું જોઈએ. તું તો એનો મહિમા યથાર્થ જાણ્યો હોય, એનો સંપૂર્ણ આશ્રય કર્યો હોય, પ્રપત્તિ યોગ શરણાગતિ સ્વીકારી હોય, તો પછી આવું બધું ના લડે. પાકું લડે. સંશય હોય ત્યાં સુધી નિર્ણય જ કરે. તે ઠેકાણે રહ્યા થકા અનંતકોટી બ્રહ્માંડમાં પોતાની ઈચ્છાએ કરીને જ્યાં જેમ ઘટે ત્યાં તેમ ભાસે, તેમાં શું કેવું. અને ભગવાનમાં બીજી દ્રષ્ટાંત દેશે તો ગજબ છે. અને ભગવાનમાં એમ હોય તેનું શું આશ્ચર્ય છે. કેમ જે કોઈ ગોળીઓ હોય તે તુચ્છ માયાને જાણે છે, તેમાં પણ લોકોને કેવું આશ્ચર્ય થાય છે. તેની યથાર્થ ખબર પડતી નથી. તો ભગવાનમાં તો સર્વયોગ કળા. જાદુગર કાઢી દે. સત્ય સાહેબ આશ્ચર્ય એવું થાય. ભગવાન આમ અભયદાન મહારાજ દે છે, મોટા મોટું આપે છે. ના ત્યાં વીટી માનેલા પંજામાં નથી, એ દઈ દે તો ઠીક. અભયદાન થી શું પોતે કાઢી દઈ દે પટ. આ છે વૃત્તિ, ત્યાં સુધી માયા છે. એ કાઢે. અઘરી છે કાઢી. તો અઘરી છે તો ભગવાન અઘરો છે, ઓર્ડિનરી નથી. આવા મોટા સમર્થ છે, શું કહ્યું ભિક્ષામાં ઉઘાડે પગે ફેર્યા, પૈસો એક નહીં. ઠીક, એના ભક્તો પાસે પૈસા ન રહેવા. 50 કાંઠા હાર્યા હતા, ઘોડા હતા 1000 2 રૂપિયા ન નીકળ્યા. રીંગણા લેવાતા છે નહીં કોઈ પાસે, કોઈ પાસે પૈસા. જેના પાસે સ્વામિનારાયણ પછી તો હતા કોઈ એથી નતા. મારે કે 2 રૂપિયા તો કોઈ પાસે નથી. અમારે રીંગણા ખાવા જ છે, આવે ટાણે જ જીદ કરી. તો ભગવાનમાં તો સર્વયોગ કળાઓ રહી છે, તે મહાશ્ચર્ય રૂપ છે, તેને જીવ કેમ જાણી શકે. માટે ભાગવતમાં કહ્યું છે કે આટલા ભગવાનની માયાને તર્યા છે. અને વળી એમ કહ્યું છે જે નથી, અને વળી એમ કહ્યું છે જે કોઈ ભગવાનની માયાના બળને પાર પામ્યા નથી, તેને કરીને એમ જાણવું જોઈએ ભગવાનની યોગ કળામાં બ્રહ્માદિક જેવાને કુતક થાય તો એ ભગવાનની માયાના બળને પારને ન પામ્યા કહેવાય. જેને મહારાજના લીલા ચરિત્રમાં મહારાજની સર્વોપરિતામાં સંશય થાય શું તો હશે કે નહીં, એ હજી માયામાં વાત પતી ગઈ. સ્વામિનારાયણ સર્વોપરી કેમ કેવા, બીજાનું એ બધા માયા નથી. પેલું બિચારવાનું એ સમજાવે ન સમજાવે, શાસ્ત્રી થઈ ગયો આપણું માને, કાયમ આગ્રહ રાખે તમે મારું માનો. જે માયાથી એટલા ગળાડૂબ છે.
તે કુતર્ક તે શું, તો જે ભગવાન તે એમ કેમ કરતા હશે? એવા કે જાઉં છો ટોપી પહેરો. તે કુતર્ક તે શું, તો જે ભગવાન તે એમ કેમ કરતા હશે? આ કુતર સૂજે એવી ક્રિયા કરે તોય ભગવાન પણ નિશ્ચય ન જાય, એવું ક્યાંથી જણાય? પણ હું કામ કરતા છે એવી ક્રિયા મહારાજે તો પોતામાં આને ગોથા ખોરાવાનું આવી ઈચ્છા હું કામ કરે? કોકને સંશય પડે નથી પડાય બરોબર, પણ હવે શું કામ કરો છો? અમારો શું વાત છે? પણ ઓલા લોકોને એમ છે કે અમારે સાચું જાણવું છે, હું જાણું એ સાચું હોય એમ પાછું આગ્રહ. સાચું જાણવાનું કોઈને વાત નથી. હું જાણું છું એ સાચું પાડવાનો આગ્રહ છે. કૃષ્ણ ભગવાન આડો આંખ વાળી નાખો, ઉપજાને ત્યાં જાય ઘણી કાઢી બીજું કઈ દે ઉદ્ધવને હારે લેતા જાય નબળો આવેલો મને એમ નહીં કરે. ક્યાંથી નિશ્ચય રહ્યો? સબરી પાસે કોઈ જાય નહીં, એના પાસે રામે જઈને એના મોર ખાતા એ હેઠા. પૂતના જેને હળાહળ ઝેર દેવું હતું ધાવણ પીધું. ઊંધા જ કામ કર્યા બધા. બે કુતર્ક ન થાય એ પેલા ઓળખા હોય તો ન થાય ને. એમને કુતર્ક ન કરતા હોય તો નપુસંગ કહેવાય, નમાલો. એટલે કરતો ન કરતો મરી જશું તો બીક લાખ બોક્સ નહીં થાય તો મારે તેડવા નહીં આવે. અને તેડવાની ક્યાં વાત છે? એની શું કામ તો વાટ જોશ? અત્યારે પહોંચી જાય ને, તેડવા ના આવે તો થઈ જાય છે. હા તો વહેલો મોકલી દઈ તને કે ના, તો આ માયા જાવું નથી અને તેડવા આવે એની વાત જોઈ એ માયા એવી કચી રાખી છે ની અનાદી જ પાછી. એમ નથી કે મેં બનાવી છે માયા, માયા તો છે જ. ખરા છે સ્વામિનારાયણ, કોઈને પકડમાં આવે એમ નથી, ઉસ્તાદ છે. એટલે અવરભાવ અને પરભાવ બે સમજવું. પરભાવમાં તો સદા સાકાર સ્વરૂપ બિરાજ્યું છે એ છે, ને અવરભાવમાં અવર એટલે આપણો આઈનો આપણે છે એવો ભાવ બતાડે છે. એટલે આપણા જેવા માની બેઠા છે નહીં, દયા કર્યા છે કે આપણા જેવો જ છે. માછલું હોય ને તળાવમાં પડ્યું હોય તો પૂર્ણિમાનું ચાંદ દેખાતું હોય અંદર, તમે હલતું હોય પાણી, માછલાને એમ લાગ્યા કરે કે આ કોઈ માછલો છે, પકડવા જાય. પાછું લાગવ્યું છે મોજામ થતા હોય પડે. ચાંદાને માછલું પોતા જેવું સમજી લે છે કોઈ અમુક પ્રકારનું માછલું છે. એમ આપણે ભગવાનને આપણા જો આ સમજીએ છીએ. હવે પછી એને સારું શું કર્યું એ બતાવો. હવે પણ એ આવ્યા એ બહુ મોટું સારું કર્યું. શું શું બતાડો? હવે એના લીલા ચરિત્ર કેવું? લીલા ચરિત્ર વાંચે એને જ સંશય થાય છે. મહારાજની આજ્ઞા ભગવાન લીલા ચરિત્ર વાંચવાથી મનમાં ગૂંથાયેલું નહીં, સંશય થાય છે. એનું શું? એ માયા છે. અરે પણ કાઢો ને પેલા કે તું કાઢ, સ્વતંત્ર છો. પેલા જડ નાખી દે, હું તમને ભગવાન માનતો જ નથી. એક વાંધો ને ચાલ, ક્યાં પકડશો? એટલે કરતા નીચે દૂધ ઉતારી ઉપર દર્શન કરી લેવા એ છે. નાયલા જવું પાછું. અહીં બેસશો તો કુતર્ક થશે. આપણી કથામાં કુતર્ક વિશેષ થાય. નિસંશય થવું હોય તો કુતર્ક માત્ર નો ત્યાગ કરી નાખવો જોઈએ. કુતર્ક ત્યાગ એને ડિસ્કસ કરે થાય, કાઢી નાખવા જોઈએ. પેલા 5 પ્રકારના ટેસ્ટ કરાવી લો, ખબર પડી જાય કે ડાયાબિટીસ નથી ને દમે નથી ને એક ટેસ્ટ કરાવ્યો નથી કે અમને રોગ નથી. એમ ક્યાં હાલે? કઈ રોગ નથી તો બધા રોગ છે. કરાવી લે, ગો ટુ લેબોરેટરી, ટેસ્ટ કરાવો. એક ટેસ્ટ નથી દેવા અમારા. હા કાંઈ હાલો જાઓ. એને સૂટ દેવી જોઈએ. ગુણાતીતાન સ્વામી કેમ
જરૂર એટલા બધા વાલા છે નામ બોલાય નિષ્કાળ સ્વામી કઠણ વચન કહું છું રે કડવા કાચ જરૂર મોકલાતા તો મોક્ષ કરવા દોડી દીધી દર્દીને ગોળી દઉં છું રે ગોળી લેવી જ નથી ને રોગ મટાડો છે કેમ હાલે તો અંતઃશત્રુ જ્યાં સુધી છે ત્યાં સુધી આવા બધા તર્ક ઉતર થયા જ કરે એ ત્યારે જાય જો આપણે પોતાને દેહરૂપ ન માનીએ એટલે આમાંથી મમત ઓછું કરે દેહરૂપ ન માને એટલે પડીએ એમ નથી મમત ઓછું થતું જાય જેમ જેમ ઓછું થતું જાય એમ એમ બધું મહારાજનું સ્વરૂપ પ્રાગટ થતું જાય એક સમય એવો આવે કે મહારાજ રૂપ જ થઈ જાય પછી છૂટકો થાય લેબોરેટરીમાં જવું જ નથી એમ હાલે નહીં મંદિર આવું જ નથી દર્શન કરવા જેમ હાલે અને ભગવાનને એમ સમજે છે તો સમજશે તે જેમ કરતા હશે તેમ ઠીક કરતા હશે એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો માયાને તર્યા કહેવાય ભગવાનને નિર્દોષ સમજો મહારાજ કે મને નિર્દોષ સમજશો તો હું તમને નિર્દોષ કરી નાખીશ એને દોષારોપણ કરાય એટલે આપણા કરવાથી કઈ લાગી જાય છે એટલી તો અક્કલ હોવી જોઈએ ને એટલાય બુદ્ધિશાળી નથી કે આપણે કેશું થઈ જશે મનુષ્યો કરતા મારા ત્યારે કેતા બધા તમે દાદા ખાચરના દરબારના બંધનમાં આવી ગયા અમારે ત્યાં નથી આવતા સમાજ આવશે મુક્તાનંદ સંઘે ઝીણોભાઈ નારાજ થઈ ગયા घड़ी में राजी घड़ी में खफा ऐसे नादान की दोस्ती में क्या नफा महाराज की झीणा भाई जवान की આવી રીતે નારાજ ન થવું દાખલો જો ભગવાન પોતાના ઘરે આવે ત્યારે રાજી થવું જોઈએ ના આવે ત્યારે નારાજ થવું જોઈએ મહારાજ કે એવું ન કરે અને કલ્યાણી રીત તો એક સરખી છે પણ ભજનારો જે પુરુષ તેને વિશે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના ભેદ છે ઉત્તમ કયો જે સ્વામિનારાયણ ઓળખે ઈ બીજાને કરે છે જાય તો આના પાસે બંધ કીધા બીજા બારણા રે વેલી મેલી અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગતિ કનિષ્ઠ પણ છે એવી ઉપાસનાના ભેદે કરીને ધામના ભેદ છે સ્વામિનારાયણ અન્ય અવતાર જેવા માનીને ભજતો હોય ભલે સ્વામિનારાયણ ભજતો હોય પણ અન્ય અવતાર જેવા માનતો હોય તો ઉપાસનામાં ભેદ થાળા કરતો હોય જિંદગી ભર કથા કરાવતો હોય ગુણોમાં ભરતો હોય અને સમજતું કઈક બીજું હોય તો ઉપાસનામાં ભેદ ઉપાસનામાં ભેદ એટલે પ્રાપ્તિમાં ભેદ ભગવાનની કલ્યાણની રીત એક જ છે ભક્તોના ભેદ કરીને આમ છે મધ્યમ કરીશું અને કલ્યાણી રીત તો એક સરખી છે પણ ભજનારા જે પુરુષ તેને વિશે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના ભેદ છે ને તેની શ્રદ્ધા અનંત પ્રકારની છે કેટલાય શ્રદ્ધા છે એની જેવી શ્રદ્ધા એ પ્રમાણે પ્રજા કરે કષ્ટભંજન દેવની ભીડભંજન શનિવારે અને મંગળવારે પહોંચ્યા છો એમાં એની શ્રદ્ધા છે એમાં ભલે જાય ગુરુવાર એટલે સાંઈબાબા સોમવાર એટલે આમાં બુધવાર એટલે આમાં શુક્રવાર એટલે વાર પ્રમાણે ભગવાન 25 વાર હોત તો 25 હોત ભેદ
ને તેમની શ્રદ્ધા અનંત પ્રકારની છે, તેને યોગે કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થયા છે. ત્યારે કોકલ્યાણ તમે જેવું વાવશો એવું 300 બાવળ વાવ્યા અને તમે કહો કે આંબા થાય એમ કેમ થાય? તો આ માઇક ચીજમાં જેવું કરી એવું થાય છે. તો ભગવાનને ભજવામાં ગમે તે કરો તો એ અને વસ્તુગતે તો કલ્યાણનો માર્ગ એક છે અને ભગવાનનું સ્વરૂપ પણ એક જ છે. એક જ છે. એક જ સ્વરૂપ હોય તો આકૃતિ એક જ હોય. કેમ થઈ જવું ક્યાં? અને તે ભગવાન અતિ સમર્થ છે ને તે જેવો થવા દે કાજે અક્ષર પર્યંત કોઈ સમર્થ થતો નથી. બાકી તો ઠીક અક્ષરે ન થાય છે. સૌથી પહેલું પ્રેરણા મળી છે. અહીંથી આવે છે બીજા અવતારો ની બધા તો પ્રધાન પુરુષ પછીના, પ્રકૃતિ પુરુષ પછીના, મૂળ પુરુષ એ આવે. અક્ષર નથી આવ્યા ક્યારે. શું કામ આવે? તે જેવો થવાને કાજે અક્ષર પર્યંત તે કોઈ સમર્થ થતો નથી. તે સિદ્ધાંત છે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે, ઝીણોભાઈ તો આજ બહુ દિલગીર થયા. અને આનો આપણે બધા એમ થાય છે રોજ ધ્યાન કરીએ છીએ કેમ દર્શન નથી દેતા? દિલગીર ન થવાય. દોષ આપણા જોવા જોઈએ, ભગવાનના નહીં. માયાથી છૂટા નથી ને માયાતીતને યાદ કરીને માયાતીતને હમણાં જોઈએ છે. ચોખ્ખી માયા ઘર ગોબરું છે ને અંદર કથા બેસાડી છે. કેમ હાલે? સાફ કરવું જોઈએ. અવાવરું છે અનંત જન્મથી. એમાં સ્વામિનારાયણ બેસાડવા છે. પેલા સાફ કરીએ તો આવે. આ તો લૌકિક દાખલો છે ઝીણાભાઈ. મારે જે કઈ પક્ષપાત નતો રાખ્યો. કારિયાણે જાઉં, લોયા જાઉં, પંચાળા જાઉં, આ બધા તેડી જવા માંગતા હતા. મારા રસ્તામાં હતા. કેને ના પડે? બધા ભગત હતા. હું વસ્તુ ભગત સુરા ખાતે ત્યાં ઝીણાભાઈ, એક રજપૂત, બે કાઠી. એટલે મારા જે માણકી લગામ મૂકી દીધી કે માણકી જ્યાં જાય ત્યાં જાઉં. બધા આગ્રહ કરતા. માણકી તો મુક્ત હતી. તો મહારાજની મરજી જાણે સીધા આવી ગયા જોયા. ઝીણાભાઈ રજપૂત આ બધા કરતા કઈક સુખી. માથું લાગી ગયું. ઘરે ન જાઉં, પાઘડી ન બાંધું, મૂછ ન ઉતારું, આવું જ થઈ ગયું. આમ ભગવાન મળે. પાઘડી ન બાંધું મેં તો જિંદગીભર બાંધી નથી. બાંધવું કોઈ ન મળે તો મારાથી પસંદ ચીજ જોઈ. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે, ઝીણોભાઈ તો આજ બહુ દિલગીર થયા અને એમ બોલ્યા છે, જયારે મહારાજ અમારે ઘેર આવ્યા નહીં ત્યારે અમારે પણ ઘરમાં રહેવાનું શું કામ છે? એ વાત સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, મૂંઝાઈને રીસે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંતે નભવાનો નહીં.
અને રીસવાળાની ભક્તિ તથા પ્રેમ એ સર્વે અંતે ખોટા થઈ જાય છે. અંતે ખોટા થઈ જાય. માટે મુંજાઈને ઝાખું મુખ કરવું તે તો અતિ મોટી ખોટ છે. પછી જીણોભાઈએ કહ્યું છે, ભગવાનને ભગવાનના સંત તે પોતાને ઘેર આવે ત્યારે મુખ પ્રફુલ્લિત થવું જોઈએ, અને જ્યારે ભગવાનને સંત ના આવે ત્યારે તો મુખ ઝાખું થવું જ જોઈએ, અને અહીંયામાં શોક પણ થયો જોઈએ. પછી એ વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનને સંત તે આવે ત્યારે રાજી થવું, પણ શોક તો ક્યારે પણ કરવો નહીં. અને જો શોક કર્યાનો સ્વભાવ હોય તો અંતે જરૂર કાંઈક ભૂંડું થયા વિના રહે નહીં. માટે પોતપોતાના ધર્મમાં રહીને જે રીતે ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પાડવી, પણ પોતાનું ગમતું કરવા સારું કોઈ રીતે મૂંઝાવવું નહીં. અને ભગવાન ક્યાંક જવાની આજ્ઞા કરે ને જેવો શોક કરીને મૂંઝાય તો પ્રથમ જે ભગવાને દર્શન આપ્યા હોય તથા પ્રસાદ આપ્યો હોય તથા અનંત પ્રકારની જ્ઞાન વાર્તા કરી હોય ઇત્યાદિ ક્રિયા કરીને જે તમારે ત્યાં આવીને અમે ઘણી લીલા કરી ગયા. શોકની વૃત્તિ હશે બધું ભૂલાઈ જશે. તથા અનંત પ્રકારની જ્ઞાન વાર્તા કરી હોય ઇત્યાદિ ક્રિયા કરીને જે પોતાને સુખ પ્રાપ્ત થયું હોય તે જતું રહે, અને મૂંઝવણે કરીને બુદ્ધિમાં એકલો તમો ગુણ છાય જાય તેને કરીને કેવળ દુખ્યો તકો જ્યાં તમો મૂકે ગુણ આવે એટલે સત્વ ઓછું થઈ જાય, રજ કદાચ વધતો હોય. મૂંઝવણથી આ થાય છે. તમો ગુણ અહીંયા ભગવાન આવે ક્યાંથી પછી? તો ગુણાતીત થાય ત્યાં આવે છે. રસ્તો સત્વગુણ હોય તો થાય. મૂંઝવણ આવે એટલે હેરાન એટલે થાય છે, ગુસ્સો કરી નથી શકતો. ભગવાન છે આવે, બીજો કોઈ હોય તો કે તું હવે આવતો નહીં કાલથી મારા ઘરે, એમ ના પાડી દે. આને કહેવાતું નથી ના જોઈ છી અને આવતા નથી, એની મૂંઝવણ. ગુસ્સો નથી કરી શકતો એટલે મૂંઝવણ. એ તમો ગુણ છે. તેને કરીને કેવળ દુખ્યો થકો જ્યાં મૂકે ત્યાં જાય. પછી મૂંઝવણે કરીને આજ્ઞા પણ યથાર્થ પડે નહીં. માટે ભગવાનના ભક્તને તો સદા અતિ પ્રસન્ન રહેવું, અને પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું, પણ ગમે તેવો ભૂંડો દેશકાળ હોય તો પણ હૈયામાં લેશ માત્ર મૂંઝવણ આવવા દેવી નહીં. હવે નથી તમો ગુણ થાય તો દેશકાળ ભૂંડો હોય તો બધાનું બગડે. ત્યારે તો જ્યાં શાંતિ હોવી જોઈએ, કારગિલમાં ત્યાં બધા 18,000 ત્યાં જ બોમ્બ પડે છે. નહીં તો બધા અહીંથી જઈને પર્વતના શિખર ઉપર જઈને બેઠા હોય ત્યાં જ ગોળા પડે છે. દેશકાળ ખરાબ છે. જગતનું રમણીય સ્થાન છે કાશ્મીર, ત્યાં જ બોમ્બાડી પડે. દેશકાળ ખરાબ છે. મૂંઝાવાનું શું છે? અહીં નહીં પડે ને ખાતરી છે, નહીં નથી તો પછી મૂંઝાતો આમાં એને દયા છે તો અહીં નથી પડતા. 40માં એક બોમ્બ ફાટ્યો તો સ્ટીમર. 40માં ફાટ્યું, 44માં ધડાકો થયો. તમે હતા ત્યારે? બધે મરીન ડ્રાઈવ ઉપર બધે બોર્ડ લાગી ગયા હતા, ટુ બી લેટ, ટુ બી લેટ, ટુ બી લેટ, ભાડે દેવા માટે. એટલે કોઈ આવતા નતા, બધા દેશ ભેગા થઈ ગયા હતા. બાકીના લોકો બધા કચ્છમાં લાગ્યા, બાકી બધા સૌરાષ્ટ્રમાં લાગ્યા, મુંબઈમાં ધડાકા. ત્યારે આવ્યા ત્યાં લઈ લેવું હતું ને અહીં લીધું. અહીં હતા તો પછી લઈ લેવું તો નાના હશો ત્યારે. પાછો એકાદો ધડાકો થાય લઈ લેજો. હે એના માટે લઈ લેજો. આપણે છોકરા માટે લેશો ને? એવું બધી ટુ બી લેટ ના બોર્ડ આવી જાય. મારા ઘણા દોસ્તારો ત્યારના છે. ઇતિ વચનામૃતમ
આવી રીતે લોયાનું ચોથું વચનામૃત થયું. જય શ્રી ભગવાન.